નમસ્કાર દર્શકો, ફૂલઝાપ ડિજિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે। 8 માર્ચ એટલે વિશ્વ વુમન યાને કે મહિલા દિવસ। ભારતની સંસ્કૃતિમાં અનેક એવી ગૌરવવંતી મહિલાઓ, નારી સન્માન આપણે જાણીએ છીએ કે એટલા બધા અવતર્યા છે કે જેમણે અનેક પ્રેરણાત્મક પોતાના જીવનથી લોકોને પ્રેરિત કર્યા છે। અનેક નારીઓ એવી પોતે જેમ કે લક્ષ્મીબાઈ છે, જીજાબાઈએ માતૃત્વને આખું દીપાવ્યું, એ રીતે અનેક સાયન્સની વાત કરીએ તો આપણે કલ્પના ચાવડા એ પણ કેમ ભૂલી શકાય। આવી દરેક ક્ષેત્રોમાં જુદા જુદા ક્ષેત્રોની અનેક નારીઓ કે જેમણે આપણે ભારત વર્ષને ગૌરવ અપાવ્યું છે અને એમણે એવા સ્વબળે, સ્વચિંતનથી અથવા તો સ્વ મહેનતથી એવા કામો કર્યા છે કે સમાજે એની નોંધ લીધી છે। એટલું જ નહીં પણ સમાજે એની પાસેથી શીખવા જેવું પણ ઘણું મેળવ્યું છે। આવી નારીઓની વાત કરીએ ત્યારે મારે આજે એક માખિયાળા, જુનાગઢની બાજુમાં જ આવેલું ગામ, બહુ નાનું એવું ગામ, પણ એમાં બહુ મોટી પ્રવૃત્તિ અથવા તો જેને કહીએ કે મોટી સેવા થઈ રહી છે એવું પ્રકલ્પ છે, એ મારે આજે આપની સમક્ષ ઉઘાડવો છે। એ પ્રકલ્પમાં સાંત્વન વિકલાંગ દીકરીઓની એક સંસ્થા કે જેમાં આજે તો એ સંસ્થામાં 60 જેટલી વિકલાંગ દીકરીઓ, દિવ્યાંગ જે શબ્દ આપણા મોદી સાહેબે આપ્યો છે એવી દિવ્યાંગ, પણ આ તો એક લાસ્ટ કેડર કે જે સૌથી વધુ દિવ્યાંગ હોય, જે પોતે ચાલી પણ માંડ શકતી હોય, બેસી પણ માંડ શકતી હોય અને મગજથી કોઈ વિચારવાની એમની કોઈ શક્તિ જ ના હોય, એ લોકો મગજથી કાંઈ સમજી જ ના શકતી હોય, એવી દીકરીઓને કેમ સાચવવી, એવી દીકરીઓનું ભરણ પોષણ કેમ કરવું, એવી દીકરીઓને કેમ સવારથી ઉઠીને સાંજ સુધીની દરેક ક્રિયાઓમાં આપણે કાર્યરત રહી અને એને તકલીફ ના પડે એ પ્રકારની એની સેવા કરવી, એવું આપણે વિચારીએ ત્યારે આપણને થાય કે આવું તો કેમ થઈ શકે। આવું તો કદાચ આજે પૈસા દેતા પણ આપણને આવું નથી થઈ શકતું। ત્યારે આ સાંત્વન વિકલાંગ સંસ્થા જે છે દીકરીઓની, એ સંસ્થાના જે સ્થાપક છે એ નીલમબેન પરમાર આજે આપણી સાથે છે। નીલમબેન નમસ્કાર। નીલમબેન પરમાર એ સ્વબળે આ દીકરીઓને એક કંઈક પોતાના જેવું જ જીવન, એટલે કે દરેક સ્ત્રીને, દરેક નારીને, દરેક બહેનોને મળે જે પ્રકારનું ભોજન, જે પ્રકારની રહેવાની વ્યવસ્થા, જે પ્રકારની એવી જ કપડાં લતા, બધી જ વ્યવસ્થાઓ મળે, એના માટે ઝઝૂમી રહ્યા છે નીલમબેન। અને એની સાથે એમની મુશ્કેલી એ છે કે આજે એમને મળ્યા છે ત્યારે જોશું કે એ પોતે પણ પોલિયોથી વિકલાંગ બેન છે। આમ હકીકતમાં એ પણ આખું જીવન આ એક ખુરશીની અંદર જ બેસી અને વિતાવી રહ્યા છે, પરંતુ એમનો સેવાનો પ્રકલ્પ જે છે, સેવાની એક પોતાની ભાવના છે, એ અડીખમ ગિરનાર જેમ છે, ઊભો છે ગિરનાર જેમ, એમ જ એક અડીખમ ઊભા છે। એમની એક વિશેષતા એ છે કે દીકરીઓને એ કોઈ પણ મૂકી જાય, પણ એ પોતાના કુખે જન્મેલી દીકરી હોય એટલી જ ભાવનાથી, એટલી જ લાગણીથી, એટલા જ લાડથી એ દરેક દીકરીઓનો ઉછેર કરી રહ્યા છે। નીલમબેન પોતે તો દિવ્યાંગ છે જ, પણ સમાજમાં દિવ્યાંગ બહેનો કે ભાઈઓ ક્યારેય પોતાની જાતને સંકુચિતતાના ડગલામાં ન મૂકી દે એની ખાસ કાળજી રાખે છે। પોતે કંઈક કરી શકે એમ છે, સમાજને કંઈક આપી શકે એમ છે, પોતાના વિચારથી, પોતાના કર્મથી અને સારા કામથી એ બાબતને ધ્યાનમાં લઈને આજે પધાર્યા છે। એમને આપણે સાંભળીએ। બેન નમસ્તે। આપે આ સંસ્થા જે સાંત્વન છે ક્યાંથી અને કઈ રીતે શરૂ કરી, એની જરા આ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વાત કરશો? નારી શક્તિ શબ્દ આપણે બહુ લાંબા સમયથી, અને જ્યારે નારીઓનું અસ્તિત્વ કદાચ સ્થપાયું હશે ત્યારથી નારી પોતાની જાતને સાબિત કરવા માટે ઝઝૂમી રહી છે। તો મારે આ સંદર્ભની અંદર, અને જ્યારે નારી દિવસ આવી જ રહ્યો છે, મહિલા દિવસ નિમિત્તે, જ્યારે ફૂલછાપની અંદર અમે બંને બહેનો, મારે નાના બેન રેખાબેન છે, મારું નામ નીલમબેન છે, અમે બંને બહેનોએ આ સંસ્થાની સ્થાપના 2012માં કરી હતી।
અને આ સંસ્થાની શરૂઆત એ દ્રઢ નિશ્ચય સાથે સર કરી હતી કે એવી દીકરીઓને સંસ્થાની અંદર લઈ આવવી જેનું સમાજની વચ્ચે એનું પોતાની રીતે સર્વાઈવ કરવું, એનું જીવન ધોરણ રહ્યું એને ચલાવવું, તો એની મુશ્કેલી હોય, એની એક લઘુતા ગ્રંથિ હોય કે મારે હું જન્મી તો ગઈ, પછી મારે હવે જીવવું કેવી રીતે. માનો કે ક્યાંક ને ક્યાંક મારા જેવી દીકરીઓ છે કે જે પરિવાર પહેલે હું મિડલ ક્લાસમાં જન્મી છું સર, 4 બહેનોની વચ્ચે હું દિવ્યાંગ છું, 80% દિવ્યાંગતા સાથે. તો હું 1.5 વર્ષની થાય ન થાય ત્યાં સુધીમાં તો ડૉક્ટરે એવું કીધું હતું કે આ દીકરીને આપણે ઇન્જેક્શન આપી દઈએ તાકી તમે પણ આ કર્મમાંથી છૂટી જાઓ. આ ખ્યાલ તો નથી ને કે આ દીકરી સર્વાઈવ કરશે નહીં કરે, તો મુશ્કેલીઓ એની સમાજમાં કેવી આવશે, પારિવારિક કેવી આવશે, કદાચ એ સમયની અંદર એમની એક સોચ હોવી જોઈએ. ત્યારે પરિવારમાં પેરેન્ટ્સે કીધું કે એ એમના કિસ્મત, પરંતુ ના, મારી દીકરી આ રહેશે. પણ તો ક્યારેય ભાગ્ય અને કિસ્મતની વચ્ચે આપણે જ્યારે જોઈએ ને ત્યારે નક્કી નથી કરી શકતા કે શું કરીશું. ત્યારે આ જીવનનો એક યુ ટર્ન છે કે 2009-10ની અંદર અમે બંને બહેનો, એમાં મારો નાનકડો વિચાર હતો કે હું વધુ તો નહીં પણ ઘોડીએથી ચાલું, 4 પગે જે રીતે ચાલી રહી છું. મારા 2 પગ ચોટેલા હતા જે તે વખતે, અને 18 વર્ષ તો મેં 4 પગે ચાલીને યાત્રા મારી જીવનની કરી છે. એમાં જીવનના ઉતાર ચઢાવ પણ ઘણા છે, સામાજિક રીતે, કૌટુંબિક રીતે. કારણ કે પ્રોપર આપણે એક વિચાર આપણો અલગ પડતો હોય, ક્યાંક કુટુંબથી પડતો હોય, ક્યાંક સમાજથી પડતો હોય, તો આપણી પોતાની શરતો ઉપર આપણે જીવવાની કોશિશ કરતા હોઈએ. એમાં ઘણા બધા પ્રશ્નો આપણે સામે ફેસ કરવા પડતા હોય. એમાં 9-10ની અંદર જે નારાયણ સેવા સંસ્થાની અંદર અમે ગયા બંને બહેનો, મારા પરિવારમાં મારી સાથે બેન આવી શકે એમ જ હતું, કારણ કે પારિવારિક પરિસ્થિતિ એવી હતી કે પપ્પા એમને રોજીરોટી મૂકી અને મારી સાથે ન રહી શકે, અને લેડીઝ મારી સાથે હોવું ખૂબ જરૂરી હતું. પિતાશ્રી શું કરતા? મારા પપ્પાને નાનકડો એવો સાયકલ સ્ટોર, સાયકલના પંચર કરતા. એ બહુ મોટી વસ્તુ છે બેન કે નાનકડો એવો સ્ટોર છે, પંચર કરીને પણ તમારી જેવી દીકરીઓ માટે એ આટલી હિંમતથી તમને ફીડબેક આપી જાય, તમારી સાથે છે એવો અહેસાસ કરાવી દે. ત્યારબાદ અમે જ્યારે નારાયણ સેવા સંસ્થાની અંદર ગયા તો ત્યારે મને મહેસૂસ થયું કે ઓહો, આ સમાજની અંદર હું એક જ નથી, પરંતુ લોટ્સ ઓફ મારા જેવા બાળકો છે કે જેને ઘણી બધી તકલીફો પડી રહી છે. તો મારા જેવી દીકરીઓ કેટલી કે જે ઘરની બહાર નીકળી અને પોતાના સપનાઓ જે જોઈ છે કે હું આ કરીશ, આ કરીશ, આ કરીશ, બાકી તો પરિવાર ઉપર જ આધારિત કે એ જમવાનું આપશે, એ એમને નવરાવી દેશે, એને બહાર લઈ જશે. તો અમને બેબીનું વસ્તુ ત્યાં અનુભવ થયો. અને સૌથી વસ્તુ કહું નજીકથી મેં જ્યારે દર્દને મહેસૂસ કર્યું ને એ દિવસો હતા કે જ્યારે મારા પગના ઓપરેશન થયા હોય, મને મોર્ફિયા દેવામાં આવે અને 10 જ મિનિટમાં મારે આંખ ખુલી જાય, અને એ જે દર્દ થતું હોય, મને પ્લાસ્ટરમાં 2 પગ પડ્યા હોય અને દુખાવો થતો હોય અને હું જે રાડો પાડતી હોઉં, ત્યારે એમ થઈ ગયું કે એક હદ હોય ટપી જતી હતી હું એ યાતનાઓની વચ્ચે. કારણ કે એક ઓપરેશન પછી 20 દિવસ પછી પ્લાસ્ટર કાઢીને ડૉક્ટર પગ તોડતા અને ત્યારે બેહોશ ન કરતા, કારણ કે દર વખતે તો બેહોશ કરવું તો એ મારા માટે પણ પેલું ઓલું થઈ જાય ડૉક્ટર માટે કે વારંવાર બેહોશ કરવાથી મને કઈ સાઈડ ઇફેક્ટ થાય શરીરમાં. તો આવા મારા 1 વર્ષની અંદર 18 ઓપરેશન થયા અને વેઝિંગ મારા 8 થયા છે. વેઝિંગ એટલે પગને તોડવું પ્લાસ્ટર કાઢીને. 1 વર્ષ દરમિયાન મારો વજન 18 કિલો થઈ ગયો હતો અને બહુ નજીકથી હું જોતી હતી કે રાતના હું જોઉં ને તો 10 વાગ્યા હોય ફરી ઘડિયાળ સામે જાઉં તો 12 વાગ્યા હોય ફરી ઘડિયાળ સામે જાઉં તો 2 વાગ્યા હોય. આખી રાત હું પેડ ઉપર બેસતી રહેતી અને કણસા રાખતી કેમ કે દુખાવો થતો, નીંદર આવતી, પ્લસ હું જમી ન શકતી, જે જમતી એ વોમિટ દ્વારા મને બહાર નીકળી જતું બધું. અને સાથે સાથે એટલી ક્રાઇસિસ હતી પૈસાની
કે કદાચ મારા આ દરેક લાડ સહન કરતી. મને એવું મન થતું ખાવાનું કે રેખા મને આ ખાવું તો એ પૈસા પર્સમાંથી કાઢીને કેટલા છે કે નહીં એ જોતી. પછી એ બહાર જઈને લઈ આવતી 10 રૂપિયા 20 રૂપિયા. રાજસ્થાન તો સાવ અજાણ્યું હતું અમારી બેબી માટે, કેમ કે 18 વર્ષ અને 19 વર્ષની બે દીકરીઓ એ અહીંથી છે રાજસ્થાન ગયું ટ્રેનમાં, એટલે એક ભય પણ હોય ને એકલું જાવું આ યાત્રા કરવી. પરંતુ એ 1 વર્ષ દરમિયાન અમને બંને બહેનોને બહુ નજીકથી સામાજિક અનુભવો થયા, દુઃખ શું છે, પરિસ્થિતિ શું છે એ અમે બહુ નજીકથી ત્યાં જોયું. હવે વસ્તુ ત્યાં યુટર્ન અમારી વળી, કારણ કે અમે કોમર્સ એટલે પસંદ કર્યું હતું કે ખાસ કરીને હું મારું કહું કે મારે બિઝનેસ વુમન બનવું હતું. હું મારી 3 બહેનોની જિંદગી જોતી હતી કે એમના પેરેન્ટ્સ મેરેજ કરી દેશે, સારો પરિવાર હશે એમને, એ તો પણ મારું શું એમ, તો હું શું કરીશ જીવનમાં. અને આ વસ્તુ મારી જીવનની અંદર અગાસી ઉપર કલાકો આવી વિચારવામાં જતી. ઘણી વખત આંખમાંથી પાણી પણ નીકળતા કે હું શું કરીશ એમ જીવનમાં. અને કોમર્સ પસંદ કર્યું અમે રાજકોટ, અહીંયા જ અમે ભણ્યા જીટી ગર્લ્સમાં બંને બહેનો. અને કોમર્સની અંદર એ પ્રોપર થયું કે બિઝનેસ વુમન બની અને એવા દિવ્યાંગ ભાઈ બહેનોને રોજગારી આપીશ જેના સ્વનિર્ભર અને સ્વપગ એ ઊભા થઈ શકે. પરંતુ વચ્ચે એક એવો ગાળો એવો કે જ્યાંથી આ સંસ્થાની સ્થાપના થઈ 2011-12ની અંદર, અને ત્યાં અમે બંને બહેનો સાથે જોડાયા. જો કે 8મા ધોરણથી ને જ એજ્યુકેશનમાં બંને બહેનો ભેગા જતા સાથે જ, એટલે વિચારો પણ અમારા સાથે ત્યાં. પ્લસ મારા દુઃખ રહ્યા એ બહુ નજીકથી રેખાબેને નજીકથી મહેસૂસ કર્યા, જોયા. અને જ્યારે અમે 2 દીકરીઓથી આ સંસ્થા ચાલુ કરી, એની પણ એક આખી કહાની છે કે કેવી રીતે નાની બેન રેખા એક સ્કૂટરમાં ઘરે ઘરે, ક્યાં ઘરની અંદર દિવ્યાંગ દીકરી છે એના પેરેન્ટ્સને મળવું, કન્વિન્સ કરવા, અને પેપર વર્ક તમામ મેં ઘરે કમ્પ્લીટ કર્યું. આખી ઓસરીમાં એક પેપર ટ્રસ્ટનું રહ્યું ને અલગ અલગ કરીને રાખતી હતી. અચ્છા બેન, આ શરૂઆત તમારી આ સરસની ત્યાં જુનાગઢથી થઈ? હા, 2 દીકરીઓથી. જી. પછી આ દીકરીઓ હાલ તો જે તમે કહો છો કે 60 છે, તો ત્યાર પછી જુનાગઢમાં થી સીધા જ માખેડ આવ્યા કે? હા, એની એક નાનકડી યાત્રાની વાત કરી દઉં કે અમે દોલતપરા વિસ્તાર છે જુનાગઢ જિલ્લાનો, ત્યાં 2 દીકરીઓથી રાતના 11:30-12ની વચ્ચે તાળું ખોલ્યું. કાલે સવારે ખબર હતી કે 2 દીકરીઓને મૂકવા આવશે એના પેરેન્ટ્સ, બાજુનું જ બિલખા ગામ હતું ત્યાંથી, અને 2 દીકરીઓ આવી ગઈ. અમે બંને બહેનો ત્યાં લાઇટ પણ નહોતી અને શરૂઆત કરી. એટલે જાતે એક મેન્ટલી એવું માની લીધું હતું કે કોઈ પણ વસ્તુ આપણે 2 બહેનોએ જ કરવાની છે, કારણ કે કોઈ ડોનેશન. હા, ઘરેથી 5 ગોદડા 5 વાસણો એની સાથે રિક્ષાની અંદર અમે લઈ આવ્યા હતા. 2 દીકરીઓ સવારે આવી, 2માંથી 4, 4માંથી 8 દીકરી હતી. ત્યાં સુધીમાં 1.5 વર્ષ પૂરું થઈ ગયું હતું. એ કઈ જગ્યાએ? એ દોલતપરા વિસ્તારની અંદર. અચ્છા. હવે એ ભાડે અમે 3500 રૂપિયામાં રાખ્યું હતું. હવે જે ભાઈનું એ મકાન હતું ને એમને ત્યાં રહેવા આવતું હતું, એટલે અમને 2 બહેનોને કીધું કે બેન 2 મહિના પછી તમે ખાલી કરી દેજો, કારણ કે અમારે અહીંયા રહેવા આવવું છે. અમે ફરી ઘરની શોધખોળમાં બંને બહેનો લાગી ગયા, અને રાજકોટ હાઈવે ઉપર વડાલ ગામ છે ત્યાં ગોતતા અમે ત્યાં ગયા. ત્યાં ખંડેર જેવું એક 10 બાય 10ની 2 રૂમ હતી, અને જુઓ તો સાવ જર્જરિત મકાન. તો બહુ ટાચા સાધનો સાથે અમે 8 દીકરીઓને લઈ અને વડાલ ગામમાં ત્યાં અમે હાથે ને હાથે એ રિનોવેશન કર્યું. રાતના 2 વાગે અમે દોલતપરા જઈએ એ બધું કામ કરીને, તો હાથ અમારા બંનેના અહીંયા બહુ ઘાવ પડી ગયા હોય અને આવી રીતે હાથ આખા થઈ ગયા હોય અમારા બંને બહેનોના. એ અમે સમારકામ કરી અને દીકરીઓ પાસે પાછા જતા, પછી સવારે ફરી એનું ભોજન બને, ફરી વડાલ આવતા, પછી ફરી રિનોવેશન કરતા ઘરનું. એમ ત્યાં 1.5-2 મહિના અમે કામ કર્યું અને દોલતપરાથી વડાલ લઈ આવ્યા દીકરીઓને, અને ત્યાં અમે 6 વર્ષ સંસ્થા ચલાવી. ત્યાં સુધીમાં અમારી પાસે 23 દીકરીઓ હતી 2018 સુધીમાં. ત્યાં હું એકવાર આવી ગયો. હા, અને ઉપર એક નીચે 2. તમે પહેલી જ વખત ત્યાં આવ્યા અને મને ખ્યાલ છે તમારી પૂરી હાઈટ છે, તો તમે થોડાક નમી અને ત્યાં આવ્યા અને અમે તમારો આવકાર. દર્શક મિત્રો, આપને જણાવતા મને પણ આનંદ થાય છે કે ફૂલછાપ એક એવી સંસ્થા છે કે જે હંમેશ સેવાના કાર્યોમાં અગ્રેસર રહી છે. અખબાર એ પોતાનો વ્યવસાય નથી, પણ એક સેવા છે, ધર્મ છે સમાજનો, એમ સમજીને અમે અમારું કર્મ કરી રહ્યા છીએ. ત્યારે અમે લોકોએ એક આ
નારી સન્માનના જ વિષયને લઈને આજથી લગભગ 10 વર્ષ પહેલા અમે 80 બહેનોને એવોર્ડ આપેલા, ફૂલછાપ એવોર્ડથી સન્માનિત કરેલા નારી રત્નોથી. અને એમાં જુદા જુદા વિષયો હતા, પ્રોફેશન. એમ એક વિષય હતો સમાજ સેવા. સમાજ સેવામાં આ પ્રકારના બહેનોથી વિશેષ કોઈ મળી જ ન શકે, એટલે અમે આવા બહેનો જે હતા એમને સન્માનિત કર્યા હતા એવોર્ડ આપીને. નવરાત્રીના 9 દિવસોમાં જ આવી શક્તિ આરાધના અમે કરેલી, એ યાદ આપી દઉં. એ સાથે પૂજ્ય મોરારી બાપુના હસ્તે ફૂલછાપના 5 એવોર્ડ દર વર્ષે 2 ઓક્ટોબરે અમે આપીએ છીએ. એમાં પણ આ રેખાબેન અને નીલમબેન, આ બંનેની પ્રવૃત્તિઓને સતત 2-3 વર્ષથી એમનું નોમિનેશન થતું, અને હમણાં જ થોડા વર્ષો પહેલા એ જ્યુરીઓ, કારણ કે સ્વતંત્ર જ્યુરીઓએ જ્યારે એમની વિડીયો ક્લિપ ને એમનું કામ જોયું, ત્યારે એમને પસંદ કર્યા અને જે સમાજ સેવાનો જે એવોર્ડ છે એ નીલમબેન પરમારને અર્પણ કર્યો મોરારી બાપુના હસ્તે. એમાં 51,000 રૂપિયાનો ચેક અને સન્માન આપ્યું. પછી તો ઘણા બધા એવોર્ડ એમને મળ્યા છે. એ વિશે પણ આપણે બેનને પૂછી, બેન આપને આ યાત્રા શરૂ થઈ ત્યાર પછી સરકાર તરફથી કોઈ સહાય થતી હોય અથવા તો આપને આમાં કોઈ ટ્રસ્ટીઓ કે કોઈ સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા આપને કઈ યોગદાન મળતું હોય તો? અમારે જ્યારે વડાલ અમે રહેતા હતા, અને એ અમારી એ પ્રવૃત્તિ બાય નેચર મીડિયાના ધ્યાનમાં કે રેખાબેન કેવી રીતે દીકરીઓને ટોયલેટ બાથરૂમ સાફ કરે છે, કેવી રીતે નવરાવે છે, એને તેડીને સ્કૂટીમાં બેસાડીને સ્કૂલે મૂકવા જાય છે, પછી એને પાછા લઈ આવે છે. સ્કૂલેથી ફોન આવે તો ફરીથી લઈ આવે, પછી એમને નવરાવે, એને સાફ કરે અને પાછી મૂકવા જાય. અને બેન રહ્યા એ બેઠા બેઠા મતલબ કે હું મારી વાત કરું તો રસોઈ બનાવવી. તો અમારું ન્યૂઝપેપરની અંદર તમારા દ્વારા જે ફૂલછાપની અંદર પહેલો અહેવાલ આપવામાં આવ્યો હતો આપણી સંસ્થાને. ત્યાં પછી સમાજની વચ્ચે આપણી સંસ્થા ત્યારે આવી કે બંને બહેનો દીકરીઓની સંસ્થા, આવી રીતે દિવ્યાંગ દીકરીઓ પહેલાં અમે રાખી, પછી મનોદિવ્યાંગ દીકરીઓની શરૂઆત કરી, એમાં ને એમાં એ કેટેગરી. અને ત્યાં સુધીમાં આપણી સંસ્થાને 4 થી 5 એવોર્ડ મળી ગયા, કારણ કે ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા બંનેમાં આપણી સંસ્થાને લાવવામાં આવી હતી. હા, પછી 2 થી 3 જુનાગઢ અને રાજકોટ દ્વારા બોલાવવામાં આવ્યા. અને 2018માં અમે જ્યારે માખેડા આવ્યા વડાલથી, 6 વર્ષ અમે ત્યાં દિવ્યાંગ દીકરીઓની સંસ્થા ભાડાના મકાનમાં ચલાવી. પછી માખેડાની અંદર લોન ઉપર પહેલી 838 વારની જગ્યા અમે લીધી બાંધકામ વાળી. પછી દીકરીઓની ભરતી થવા લાગી, તો જુનાગઢથી 12ની દીકરીઓને અમે એડમિશન દેવામાં. હવે ખાસ વાત તો એ છે કે જ્યારે વારંવાર ટીવીમાં અથવા સોશિયલ મીડિયા દ્વારા આપણી સંસ્થાને હાઇલાઇટ કરવામાં આવી, ત્યારે ગુજરાતની બહારથી પછી એડમિશન થવા લાગ્યા મનોદિવ્યાંગ દીકરીઓ અને દિવ્યાંગ દીકરીઓ બાબતમાં. એમાં સીપી એટલે સેરેબલ પાલ્સી, એવી દીકરીઓ કે જેને આખા દિવસની અંદર 3 થી 4 વખત ડાયપર બદલી દેવાનું, એના છીપી સાફ કરવાના, મિક્સરમાં ક્રશ કરીને એને ભોજન ચમચીથી ધીરે ધીરે કરાવવાનું, આ વસ્તુ દ્વારા. હવે એવોર્ડની વાત અમે કરીએ તો આયકર વિભાગ કેન્દ્ર દ્વારા આપણી સંસ્થાની પસંદગી કરવામાં આવી, તો રાજકોટ બોલાવવામાં આવ્યા અને ત્યારે સન્માનિત આપણી સંસ્થાને કરવામાં આવી. આપણી સંસ્થાને રાજકોટે ખૂબ આવકાર આપ્યો, ખૂબ આવકાર આપ્યો છે. અચ્છા બેન, બીજું એ મારે જાણવું હતું કે મનોદિવ્યાંગ જે દીકરીઓ છે એની કોઈ ડોક્ટરી સારવાર કે એના માટે જરૂર પડે કે તમે લોકો? એમાં સારી રીતે રેખાબેન સમજાવી શકશે કે ઘણી નજીકથી એ ડોક્ટરને કન્સલ્ટ કરતી હોય છે બેન દિવ્યાંગ દીકરીઓ બાબતમાં. મારી શરૂઆત થઈ 2012માં, ત્યારે મારી પાસે કોઈ ડોક્ટર ટીમ કોઈ વસ્તુ, બટ અમારી અંદર ને કે જ્યારે સંસ્થા શરૂઆત કરી ત્યારે સંસ્થા શું છે, બાળક કશી અમને ખબર નથી. અમે બાળક જોઈને અમારી ઉંમર 17 વર્ષ નાની ઉંમર હતી. એ સમયમાં એક હકરતમાં કે કોક માટે કંઈક કરવું છે, અમારા માટે નહીં એમ. કારણ કે જે માણસને દુઃખ જે સહન કર્યું છે, જે પરિસ્થિતિ, જે ગરીબાઈ, જે બીજામાં પૈસા ના હોય, બીજાને જિંદગી બધું શીખડાવી છે. એ વસ્તુ અમે બે બહેનો નાનપણમાં બહુ બધું શીખી છે, બહુ બધું જોયું છે કે કદાચ રોવું હોય તો કોઈ પાસે રોઈ પણ ના શકતા, એવી સ્થિતિ અમારી હતી. એ સમયમાં પછી રાતે 12 વાગે 2012માં ઘર મૂકી દીધું અને બે બહેનોએ સંસ્થાની શરૂઆત કરી. અને બે દીકરીઓના એડમિશન માટે મેં 250 જેટલી બાળકોના ઘર મેં પકડ્યા છે. ઝૂંપડામાં જાઓ, રાત રાતે કોઈના ઘરે ગૂંચવા જાઓ, કોઈ રૂમ પર જાવું છે, એમ કરીને બે બાળકોને
એ ભયંકર હાલતમાં કપડામાં વીંટાળીને જેના પેશાબ પાછું લથબથ હતું, નાડો મોઢામાંથી ઇન્ફેક્શન જીવાત થઈ ગઈ, એવી દીકરીમાં બંને બહેનો લાવ્યા ભાડે મકાનમાં. અને એને ટ્રીટમેન્ટ માટે એક જ અમારી પાસે ઇલાજ હતો કે મારી મમ્મીએ જૂની જે ટીકડીઓ આવે ને એ ઓગાળી લેપ પર દવા લગાવવાની એટલે. અને પછી અમે છે ને ખાડો ગાડીને બાળકોને બેસાડતા, પછી ઉભા રાખતા, કોને રમતા કદાચ લાખો રૂપિયા ખર્ચીને પણ ન મળી શકે ને એવી થેરાપી અમે રમતા બાળકોને આપી છે. એમ કરીને દીકરીમાં ઇમ્પ્રુવમેન્ટ છે, કાં તો ચાલતા થઈ છે, બોલતા થઈ છે, એને ખાલી લવ એન્ડ કેરની જ ખાલી જરૂર હોય છે. તો આવી રીતે અમે બાળકોનું ઇમ્પ્રુવમેન્ટ થતું કેમ એટલે કે અમે 80% સુધી બાળકોમાં જોયું કે અમારી રિસર્ચ મળે છે. પછી અમે એમ કરતા બાળકોની સંખ્યા વધતી ગઈ. તો હાલમાં અત્યારે અમે આમ જોઈએ તો આવા જે દિવ્યાંગ દીકરીઓ છે, સીપી છે, ડાઉન સિન્ડ્રોમ છે, જે કે માઇલ્ડ હોય છે એ દીકરીઓ માટે તો અમારી પાસે અત્યારે ટીમ નથી, પણ અત્યારે ઘણા બધા ડોક્ટર આપણા કોન્ટેક્ટમાં છે. પણ અમે કેવી રીતે કરીએ છીએ, આ દીકરીઓને જ્યારે બી આવે છે ત્યારે કાઉન્સલિંગ કરીએ છીએ. પછી મને કંઈક એજ ગ્રુપ પ્રમાણે આ દીકરીઓને કઈ ટ્રીટમેન્ટની જરૂર છે. જે બાળકને ફિઝિયોની રિક્વાયરમેન્ટ છે એ બાળકોને ફિઝિયોમાં રાખતા હોય છે. અમુક બાળકોને સ્પીચ પ્રોબ્લેમ હોય છે તો સ્પીચ થેરાપી છે. અમુક બાળકોને ઓટીની રિક્વાયરમેન્ટ તો ઓટી અમે આપતા હોય છે. ઓક્યુપેશનલ થેરાપી કે છે નાના અવયવો છે, જે આંગળીઓ છે, મોઢાની જીભ છે, એ બધું નાનું એક્સરસાઇઝ કરવા એ બધું કરીએ. ને અમુક બાળકો છે એ ડાન્સમાં બહુ માસ્ટર હોય છે. તો ખાસ કરીને આવા જે દિવ્યાંગ મનોદિવ્યાંગ દીકરીઓ છે એ લોકોને ડાન્સ અને મ્યુઝિકનો બહુ શોખ હોય છે, ખૂબ જ ગમતું હોય છે. વન ટાઈપ ઓફ મ્યુઝિક થેરાપી. હા, તો અમે ડાન્સ થેરાપી અને મ્યુઝિક થેરાપી માટે પણ એક રૂમ રાખ્યો છે. એમાં બાળક સરસ રીતે જેને પણ જે ગમે છે એ થેરાપી કરી આપે છે. અને ખાસ અમે અમારા દીકરીને એ જોયું છે કે આ બાળક જે એકલું નથી શીખી શકતું, એક ગ્રુપમાં શીખે છે. તો અમે એને ગ્રુપ થેરાપી આપીએ છીએ કે માનો કે અત્યારે જે બાળક આવે છે હાઈપર એટલું ભયંકર હોય છે કે એને તમે કંટ્રોલ ન કરી શકો. એ ગમે એને મારી દેવું, ગમે એને દરવાજા પછાડી દેવા. અમારા સ્ટાફ પણ ક્યારેક અમે ખુદ ક્યારેક એમાં અમારી બધી એટેક કરતા હોય છે, ત્યારે નથી ખબર પડતી. પણ એ જ બાળક અમે કે 6 મહિના વર્ષમાં જે અલગ રહેતું હોય છે એ જ બાળક આજે રૂમની બહાર નીકળીને બીજા બાળકો સાથે ડિસિપ્લિનથી, પલોઠી વાળીને શાંતિથી જમતા શીખવું છે, પોતાની રીતે કપડાં પહેરતા શીખવું છે. તો આવી રીતે આ ધીમે ધીમે અમે બાળકોને કરાવીએ છીએ. અને કદાચ તમે કોઈ ડોક્ટરને પૂછો કે આ જે મનોદિવ્યાંગ બાળકોને સતત લાળ પડતી હોય છે અને સતત આંચકીઓ આવતી હોય છે, આજે અમારી 60 દીકરીઓ છે. ખાલી તમે અમારી સંસ્થામાં પગ મૂકશો, એક પણ બાળકને લાળ નથી, કોઈ પાસે વાસ આવતી. જે મે બી કદાચ અમે અમારી જે બગીચો છે, જે ઔષધિ વન છે, એમાં અલગ અલગ ઔષધિ વાવેલી છે. તો એમાંથી જે અમે અમુક ઉકાળા છે તો એ ઉકાળા બાળકોને દેતા હોઈએ છે. તો મે બી કદાચ એનાથી આ બાળકોને લાળ મટી ગઈ છે, કોઈ પણ જાતની સ્મેલ નથી આવતી અને સરસ રીતે એના સ્કિન જેવી સ્કિન થઈ જતી હોય છે. તો અમે સમયાંતરે બાળકોને એલોવેરા છે, લીમડો છે ના લેપ લગાવતા હોય છે. અને ખાસ એને સતત અમે અમારા અંદરમાં રાખીએ છીએ. આજે અમે બંને બહેનો 24 અવર ત્યાં સંસ્થામાં જ રહી છે, બાળકોની સાથે છે. અને કેરટેકર પણ એવા રાખ્યા છે ભલે સારામાં એક મળે પણ એને વ્યવસ્થિત રીતે બાળકોને ટ્રીટ કરી શકે. મેં પોતે MSW અને સ્પેશિયલ બીએડ કર્યું છે, એવી રીતે બાળકોને ટ્રીટ કરીએ છીએ. તો આવી રીતે સર અમારી પાસે જે પણ દીકરીઓ એવી છે કે સાવ કપડામાં વીંટાળી નાખી હોય, લથબથ હોય પેશાબ બાથરૂમ, એ બાળક આજે 80% જેટલું ઇમ્પ્રુવમેન્ટ અમે લોકો લાવ્યા છે. અને સરસ રીતે ચાલતા થઈ છે, બોલતા થઈ છે. આવી રીતે અમે ટ્રીટમેન્ટ કરતા. અને હા, ખાસ આ બાળકોને છે ને વધારે પડતું જોઈને શીખતા હોય છે વધારે. તો અમે અમારું આખું જે ભવન છે બાળકોનું કે અલગ અલગ કલર પિક્ચરથી આખું રાખ્યું છે કે બાળકોને ફૂલની ઓળખ છે, શાકભાજી ઓળખ મલ્ટીપલ છે. કલર બાળક એજ્યુકેશન લઈ શકે છે તો એ લોકોને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં આગળ એને વધારીએ છીએ, એજ્યુકેશન આપીએ છીએ. તો આવી રીતે અમે આ દીકરીઓને ટ્રીટ કરીએ છીએ સરસ રીતે. મેં તો જોયેલું છે કે દર્શક મિત્રો પણ આજે જોશે કે આ ખરેખર આપણા દેશની સન્નારીઓ છે, એની વિચારધારા છે. આપણે ક્યાંય કોઈ મીરાને ગોતવા જવી પડે એમ નથી, કારણ કે મીરા સ્વરૂપે પોતાની કર્મધારા તો આ બે બહેનો જ અત્યારે આરાધી રહી છે. એ પણ ભક્તિ હતી ને આ પણ એમની ભક્તિ જ ગણાય. કારણ કે ગરવો ગિરનાર છે એ વિસ્તારમાં તમે જ્યારે પણ જાઓ ત્યારે તમારી શક્તિ અને ભક્તિના દર્શન થતા જ હોય છે. એવી નારી શક્તિ જ્યારે આવી ભક્તિમાં ભળે ત્યારે આપણને સમાજને ગૌરવ થાય, સમાજ એના પ્રત્યે ગૌરવ મેળવી શકે. અને ખાસ તો આ બે બહેનોને એટલા માટે આપણે વંદન કરવા યોગ્ય છે કે એમણે મનોવિજ્ઞાન એટલે કે જેના મગજમાં કોઈ જાતનું સમજણ જ નથી એવી દીકરીઓને એમણે પોતાની પાસે રાખી છે. જેના પરિવારજનો પોતાના ઘરમાં નથી સાચી શકતા એવી દીકરીઓ 2, 5, 10, 15, 20, 25, 30 કરતા 60 દીકરીઓ આજે એમના અનુભવના કારણે અને એમની પાસે જે પોતાની એક
કલા છે કે ભાઈ આપણે આ વસ્તુમાં કઈ મેળવવું નથી. મોટા ભાગે બધાને મેળવવાની ઈચ્છા વધારે હોય, કાંઈ પણ પ્રયોજન કરે ત્યારે કંઈક આપવું છે સમાજમાં. આપણને ઈશ્વરે આ કંઈક અંગ આપ્યું છે, બુદ્ધિ આપી છે અને એક જીવ આપ્યો છે કંઈક કરવા માટે. ત્યારે આવી જે પોતે પણ વિકલાંગ અવસ્થામાં હોવા છતાં બીજી વિકલાંગ દીકરીઓ માટે, બહેનો માટે શું કરે? કારણ કે એમની સંસ્થામાં મોટા ભાગે કોઈ પુરુષોને એને બહુ ઓછા જવા દેવામાં આવે છે, અને જ્યારે જવા દેવામાં આવે ત્યારે આ બંને બહેનોમાંથી એક સાથે હોય અથવા ત્યાંના એનો સ્ટાફ સાથે હોય. કારણ કે આ દીકરીઓને કોઈ જાતનું નોલેજ જ નથી. ક્યારેક પડી જાય, કોઈ માથે પડી જાય, લાગી જાય કોઈ, અથવા પોતાને કોઈ ઘા કરે, કઈ વસ્તુ ના જાય. આટલી જે સમજણ જે દીકરીઓમાંથી, એવી દીકરીઓને સાચવવી એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ છે. કરતા આપણે કહીએ કે આ કદાચ એમનો એક કોઈ અવતાર હશે કે જે ઈશ્વરની જેમ જ, પોતાની માની જેમ જ દીકરીઓને સાચવે. બેન, બીજું મારે ખાસ એ પૂછવું છે કે આજ અત્યારે જે આ તમારી સંસ્થા છે એ માખેડામાં સામે જે તમે આખી સ્કૂલ ટાઈપનું આખું, જેમ કહ્યું કે કલર વાળું આખું બિલ્ડિંગ બનાવ્યું છે, જેમાં કલર જાણી અને એમને થોડુંક શીખવા મળે, એ લોકોને ભણવા મળે, એકબીજા સાથે મળવા મળે. તો અત્યારે જે ડોક્ટરો છે એ તમારે ત્યાં કોઈ આવે છે ત્યાંથી? ઘણા ડોક્ટરોનો અમને સપોર્ટ મળે છે, જેમ કે સાયકેટ્રિક ડોક્ટર આપણે ગોપીપુર સાહેબ છે, માધીરા સુમન સાહેબ છે, પછી ગોબરિયા સાહેબ છે, ભાનુકા સાહેબ છે, તો અલગ અલગ ડોક્ટર લોકો જે વિઝિટ લે છે એ પણ નિઃશુલ્ક, કોઈ પ્રકારની ફી નથી લેતા અને ફૂલી સપોર્ટ કરે છે અમને. અને બાકી ઘણા ડોક્ટર એમ કહે છે બેન, અમને એવું લાગશે ફ્યુચર ઘણા લોકોને કે આ દિવ્યાંગો માટે પણ નોર્મલ બાળકો માટેની સંસ્થા છે, એટલું તમે ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે. એટલે કોઈ ડોક્ટર અમને એમ કહે છે કે તમે ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે. અને આ જે સંસ્થા છે એ અમે નિઃશુલ્ક ચલાવીએ છીએ. કોઈ પણ પ્રકારની સરકારી કોઈ ગ્રાન્ટ નથી, કોઈ મોટા ડોનર કે લાખો રૂપિયા આપણે સંસ્થામાં આપે અને અમે બંને પેમેન્ટ ચલાવીએ એવું કોઈ નથી. અને જેટલું પણ ડોનેશન આવે છે બધું કન્ડિશન કોઈ શરત વગર ડોનેશન આપે છે. એમાંથી અમે 2 શૂન્યમાંથી એમની સંસ્થાને પહોંચાડીએ છીએ. અને નિઃશુલ્ક આ 60 દીકરીઓ રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ્ર, MP અને દરેક રાજ્યની મિની ઇન્ડિયા તરીકે અમારી સંસ્થા કામ કરે છે. અને બહુ ઓછા અમે સોશિયલ મીડિયામાં હોય છે, કારણ કે અમને બેકગ્રાઉન્ડ ખાલી છે કે બાળકો માટે કામ કરવું, એના માટે જીવવું છે અમારે. બાકી જે લોકોને દેવું છે, જેને એ લોકો ગમે તે ચાલશે, પણ અમારી દીકરીઓ ખુશ છે ને એનાથી વિશે તમારા માટે કાંઈ નથી. તો અમે બાળકોની ખુશી જોઈને બધું કરીએ છીએ. તો આવી રીતે અમારી સંસ્થામાં કામ કરીએ. સર, ખાસ તો એ છે કે આજે 60 દીકરીઓને અને 17ના સ્ટાફની વચ્ચે આજે અમે સમાજની વચ્ચે એવા પ્રોગ્રામો મૂકીએ છીએ સંસ્થા દ્વારા, જેમાં સફાઈ કામદારોથી લઈ અને નાની બહેનો દીકરીઓ જે 10 વર્ષથી ઉપરની હોય અથવા સ્લમ એરિયાના બાળકો હોય, એને શેની જરૂરિયાત છે તો એવા કાર્યક્રમો આપીએ છીએ. જેમ કે અમે વર્ષમાં 2 કાર્યક્રમો એવા આપીએ છીએ કે જે કૃત્રિમ હાથ અને પગ નથી, એવા 275 લાભાર્થીઓને બીજી સંસ્થાઓ સાથે કોલેબોરેશન કરી અને એને એક ગુઠ્ઠણથી નીચેનો પગ હોય એ 4,500નો બનતો હોય, ગુઠ્ઠણથી ઉપરનો 7 સુધીનો પગ હોય એ 9,000નો બનતો હોય, એવા પગ પ્રોવાઈડ કર્યા છે, એવા હાથ અમે પ્રોવાઈડ કર્યા છે. તો બીજું જમા પાછું મળ્યું. મનોદિવ્યાંગ દીકરીઓને સાચવવી એ તો એમનું એક કર્મ થઈ ગયું છે, એ એમનો ધર્મ થઈ ગયો છે. પરંતુ એની સાથે સાથે આવો એક બીજો વિચાર પણ જે સમાજના આપણા જેવા બરાબર સશક્ત માણસો છે એ પણ નથી કરી શકતા, એવો આ બંને બહેનોએ વિચાર કરી અને બીજા સમાજના દિવ્યાંગોને સાચવે છે. આમ તો જુનાગઢ એ તપની ભૂમિ છે, અને એ તપની ભૂમિમાં આ ખરેખર તો આપણે એમ કહીએ કે આ બંને બહેનોનું હાલમાં જે કંઈ કર્મ છે એ તપ જ છે એક જાતનું. કારણ કે એ એમના ઘરે આજે આપણે એક ઈશ્વરની પ્રાર્થના કે પૂજા કરતા હોઈએ છીએ, એ તો 60 ઈશ્વરને ભેગા રાખી અને એ આ 60 દીકરીઓને ઈશ્વર સ્વરૂપે સમજી અને એમની સેવા અને પ્રાર્થના અને એમની આરતી ઉતારી રહ્યા છે. એમને કંઈક સમાજમાં ક્યાંક થોડી ઘણી પણ એક 50% સમજણ છે તો એમાંથી 60% બને, 60માંથી 70% સુધીની સમજણ એનામાં કેળવાય, એ પ્રકારના સતત એમના પ્રયત્નો, અને એ પ્રયત્નોમાં એક પોતે ધીરે ધીરે સફળતા પણ મેળવી રહ્યા છે. બેન, આજે નારી જે શક્તિનો વાત છે, ત્યારે આપને કોઈ એવું ડોનેશન કે એવું કોઈ આપ્યું એવું છે કે જે તમને ભવિષ્યમાં કંઈ નવું કંઈ વિકસાવવા માંગતા હો ને એમાં? એ મીડિયા દ્વારા જ કહેશું કે ખરેખર અમને કોઈ જો આ સંસ્થા સાંત્વન સંસ્થાને એવા ડોનેટર મળશે
તો અમે આ સંસ્થાની અંદર ઘણો ડેવલપ કરવા માંગીએ છીએ કે ફાઇનાન્શિયલી ઇકોનોમિકલી રીતે અમે થોડાક પાછા પડીએ છીએ સર, કારણ કે પૂરતું ડોનેશન ન હોવાને લીધે આજનો વિચાર રહ્યો ને એ ઠેલવાય છે. તો આ આપના દ્વારા એ ચોક્કસ અમે કહેશું. કાયમી કે બાળકોને ભોજનની રિક્વાયરમેન્ટ હોય છે તો અમને ભોજન પેટે કાયમી દાતાઓ મળી રહે. પછી મેડિકલ ખર્ચો બાળકોનો સતત રહેતો હોય છે, ડાયપર છે, મેડિકલની બધી દવાઓ છે, પછી દવાખાને છે એટલે બિલ તો થતા રિક્વાયરમેન્ટ રહેતી હોય છે. અને ખાસ અમારા જે કેરટેકર જે સ્ટાફ છે, કારણ અમે બે સતત કામ કરતા પણ હવે ઘણી વાર અમે કર્મચારી રાખ્યા છે, એ લોકો બી ફ્રીમાં નથી આવતા, એ લોકોને બી અમે પગાર ચૂકવતા હોય છે. તો એ ખાસ અમારે કેરટેકર માટે, કારણ કે આજે મનોદિવ્યાંગ દીકરીઓ છે એ લોકોના છીપી સાફ કરવા, જ્યાં ત્યાં ઉલટીઓ કરતી હોય, બીમાર થતા હોય, બધું કરવા માટે અમે કેરટેકર રાખ્યા છે. એની બી અમને સતત પગારની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે. કારણ કે તમારું જે દાન જે પણ આવશે અમે કોશિશ કરીએ કે વધારે સારામાં સારું અમે તમને આઉટપુટ દઈ શકીએ. અને કારણ કે આજે અમે એક શૂન્ય કહેવાય કે એક ઝૂંપડામાંથી સંસ્થાને અત્યારે અધિવિકામાં અમે ડેવલપમેન્ટ કર્યું છે દીકરીઓ માટે. તો ઇન ફ્યુચર અમને સારી કોઈ વધારે જમીન મળે, એમાં આ જે દીકરીઓ છે એ લોકો માટે અલગ અલગ એજ ગ્રુપ પ્રમાણે અલગ અલગ ભવન બને, કે બાળકોનું સ્પેશિયલ સ્કૂલ બને, ડે કેર સેન્ટર બને, પછી એ લોકોનું પુનઃસ્થાપન કેન્દ્ર બને, અલગ અલગ ડાઇનિંગ હોલ, કિચન છે, ભવન, આ બધું અમારો ઇન ફ્યુચર ભવિષ્યનો પ્લાન છે કે એક જ સંકુલમાં બાળકો લઈ શકે સરસ રીતે. આજે 60 છે, કાલે 100-200 બાળકો થવાના છે. તો આવી રીતે અમને જો કોઈ સગવડતા મળી જાય તો અમારે આગળ ખૂબ વધવું છે. અમે બે બહેનો ખૂબ કામ કરવા તૈયાર છે. આજે પહેલા બી કરતા હતા, આજે પણ આજે અમે તૈયાર છે, તમારી સામે બેઠા છે. પણ ક્યારેક તમે અચાનક અમારી સંસ્થાએ આવજો કે અમે સતત એક મજૂર તરીકે અહીંયા કામ કરીએ છીએ. કારણ કે સ્ટાફ છે એટલે સ્ટાફ કામ કરશે એવું નથી રાખતા અમે, પણ સતત અમે બે બહેનો સતત અમે કામમાં હોય છે. આપણે કામ કરશું ને તો બે લોકો નમીને કામ કરશે. તો આવી રીતે અમારે તમારી જરૂર છે. અને ખાસ તમારા કોઈ જન્મદિવસ છે, કોઈ તિથિ, સારા નરસા કાંઈ પણ પ્રસંગો છે તો ખાલી 2 મિનિટ તમે અમારા સમય કાઢી તમારો અમારી સંસ્થાની મુલાકાત લો, ખૂબ આનંદ મળશે, ખૂબ મજા આવશે. તો આવી રીતે સર અમારે જરૂર છે. આભાર બંને બહેનોનો. આપે અમને આજે આ નારી ગૌરવના એક રળિયામણા આપણી સંસ્કૃતિના અવસરે તમે જે બંને બહેનો કામ કરી રહ્યા છો એને અમારા ફૂલછામના બધા દર્શકો સુધી આપની આ સેવાને પહોંચાડવાનો અવસર મળ્યો. બેન, નારી તું નારાયણી, તમે તો નારાયણી સ્વરૂપ બંને બહેનો એક દિવ્ય કામ કરી રહ્યા છો. આ બંનેને સતત વંદન. અને હંમેશા અમારી ફૂલછાપ અને અમારા ટ્રસ્ટ દ્વારા જ્યારે પણ આપની જરૂરિયાત કંઈ હોય ત્યારે અમને બિલકુલ યાદ કરજો. અમે આપની સાથે છીએ. અને સમાજ પણ આવી બહેનો અને આવી દીકરીઓ જો સાચવી લેશે ને સાહેબ, તો આપણા સમાજની કોઈ પણ એવી દિવ્યાંગ કે મનોદિવ્યાંગ દીકરીઓ ક્યારેય દુઃખી નહીં થાય, ક્યારેય એમના મા બાપ એમ નહીં ઈચ્છે કે પોતાની દીકરી મૃત્યુ પામે અથવા તો પોતાની દીકરી કોકને સોંપી દે. એક સારો વિચાર, એક સારું કામ હંમેશા કંઈક નવું આપે છે. અને આ વિશ્વ નારી દિવસના એક નવા રૂપે આપણે આ બંને બહેનો સમાજને કંઈક આપે છે, એનું ઋણ આપણે કઈ રીતે ચૂકવવું? તો બસ આવી સંસ્થાની મુલાકાત લઈ એમને ઉપયોગી થઈ શકીએ એ જ આપણું ઋણ કહી શકીએ. વંદન.